જનસેવા અને વતન પ્રેમનું અનોખું ઉદાહરણ આજે ગાંધીનગરના કોબા ગામમાં જોવા મળ્યું છે। ત્યારે કહેવાય છે કે વિદ્યાદાન એ મહાદાન છે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ પોતે જ શાળામાં ભણીને આગળ વધી હોય, તે જ શાળાને નવપલ્લિત કરવાનું બીજું અહીંયા બીડું ઉપાડે ત્યારે આખા સમાજ માટે પ્રેરણારૂપ બની જાય છે। કોબા ગામના પૂર્વ સરપંચે કંઈક આવું જ કરી બતાવ્યું છે। ગાંધીનગરના કોબા ગામના આંગણે જ આજે શિક્ષણનો નવો સૂર્યોદય થયો છે, જે માટીમાં રમીને અને જે શાળામાં ભણીને યોગેશભાઈ નાઈ આજે એક સફળ વ્યક્તિ બન્યા છે, ત્યારે તે જ માટીનું ઋણ તેમણે અનોખી રીતે અદા કર્યું છે। કોબા ગામના પૂર્વ સરપંચ યોગેશભાઈ ભીખાભાઈ નાઈએ પોતાની વતનની શાળા પ્રત્યેની લાગણીના દર્શન કરાવતા ₹21 લાખનું દાન આપીને YB નાઈ પ્રાથમિક અંગ્રેજી શાળાનું નિર્માણ કરાવ્યું। આ એ જ શાળા છે જ્યાં યોગેશભાઈએ પોતાનું બાળપણ વિતાવ્યું હતું અને ધોરણ 10માં સમગ્ર શાળામાં પ્રથમ નંબરે પાસ થયા હતા। આજે જ્યારે સમય બદલાયો છે અને અંગ્રેજી શિક્ષણની જરૂરિયાત છે, ત્યારે ગામના બાળકોને શહેરો સુધી લંબાવવું ન પડે, તેમણે પોતાના ખર્ચે આધુનિક અંગ્રેજી માધ્યમની શાળા તૈયાર કરાવી છે। હાલમાં ગાંધીનગર કેળવણી મંડળ દ્વારા સંચાલિત આ શાળામાં 300થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। જે રીતે પૂર્વ સરપંચે પોતાના વતન પ્રત્યેની ફરજ નિભાવી છે, તેની આજે સમગ્ર જિલ્લામાં પ્રશંસા થઈ રહી છે। ગામમાં મારા ફાધર કહેતા કે ભાઈ જીવનમાં સારું કામ કરવું, તો 1990માં ગાંધીનગર કેળવણી મંડળ કોબા, જે 1964માં ગાંધીનગરમાં ક્યાંય સ્કૂલ નથી, ત્યારે કોબામાં સ્કૂલની ટ્રસ્ટની આ સ્કૂલ આજુબાજુના 20 ગામના બાળકોને ભણાવે છે। આ સ્કૂલના અંદર 1990માં હું 10મા ધોરણમાં મેં સખત મહેનત કરીને ધોરણ પહેલા નંબરે પાસ થયો, એટલે મને એમ થયું કે હું મોટો થઉં અને વકીલ કે ડૉક્ટર બની અને સારા પૈસા કમાઈ પોતાની જે મૂડી છે આર્થિક પૂંજી એ ભેગી કરી અને મને કોબા ગામમાં મારા વતન પ્રત્યે ઇંગ્લિશ મીડિયમ YB નાઈ 21 લાખ રૂપિયા આપી અને પ્રાથમિક અંગ્રેજી શાળા બનાવી। મને એટલો આનંદ અને ગૌરવ છે કે શિક્ષણથી સમાજનું, ગામનું, પોતાના પરિવારનું આખું એનો વિકાસ, પ્રગતિ થાય છે। અને આજે લાખો 20 ગામના કોબા, રાયસણ, ભાટ, સુગડ, નભોઈ, ઇન્દ્રાબીજથી ઇન્દ્રોડા સર્કલ સુધી 20 ગામના બાળકો અહીંયા મફત શિક્ષણ એટલે મામૂલી ફીમાં અમે ભણાવીએ છીએ। આજે શિક્ષણના અંદર DPS હોય, બીજી સ્કૂલો હોય તો કોમર્શિયલ થાય છે। તો મને એમ થયું કે સેવાના માધ્યમથી નાના બાળકોનું સિંચન કરીએ તો આવતીકાલનો બાળક બની ભારતનું ભવિષ્ય, એ ભારત, આપણો દેશ એક સશક્ત બને અને શિક્ષણમાં આગળ વધે, એવી ઉમદા પ્રેરિતથી મેં આ એક શિક્ષણનું કામ, મારી પૂંજી લગાવી અને મારા ગામની મેં એક સેવાનું, શિક્ષણના માધ્યમથી સેવાનું સિંચન કર્યું છે।